નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા આવતીકાલે મોહરમના તહેવાર નિમિત્તે નીકળતા તાજિયાના જુલુસના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું। મોહરમ સહિત આગામી તહેવારને લઈ લખતર ગામમાં કાયદોની વ્યવસ્થા બની રહે તે માટે થઈને સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી। સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પટિયા દ્વારા માર્ગદર્શન અને સૂચનામાં આવી છે કે સુરનગર જિલ્લામાં અષાઢ સુદ બીજથી હિન્દુ ધાર્મિક તહેવારો શરૂ થઈ રહ્યા છે। સાથે આગામી તારીખ 17ના રોજ મુસ્લિમ સમાજના મોહરમ તહેવાર નિમિત્તે કરબલામાં શહીદ થઈ ગયેલ ઇમામ હુસૈનની યાદમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવશે। માટે બંને કોમ વચ્ચે કોમી એકલાસ અને શાંતિ અને સલામતી બની રહે તે માટે થઈ પોલીસ દ્વારા મિટિંગનો દોર શરૂ કરવો, સાથે બંને કોમના ધાર્મિક તહેવાર સમયે કોઈ ખોટી અફવા ફેલાવે તો તુરંત તેના ઉપર પગલાં લેવા, સાથે અસામાજિક તત્વોમાં ફફડાટ અને ડર બની રહે તે માટે કોમ્બિંગ સહિત રાત્રિ અને દિવસના ફૂટ પેટ્રોલિંગ કરવું। આથી લખતર પીએસઆઈ એને ડાભી દ્વારા લખતર તાલુકામાં જુદી જુદી કામગીરી કરવાના ભાગરૂપે લખતર ગામમાં તાજિયાનો જુલુસ જે રૂટ પર નીકળવાનું છે તે રૂટ પર તેમના દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે જે જગ્યાએથી તાજિયા શરૂ થાય છે ત્યાંથી તેમને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને જે જગ્યાએ કે રાજુપીર દાદાની દરગાહ પાસે આ જે જુલુસ છે તેને પૂર્ણ કરવામાં આવે છે ત્યાં સુધી તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું।